નગરપાલિકા, છાછઠ નગરપાલિકાઓ, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકાના પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્યમ સત્ર ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ મહાનગરપાલિકાની 3 બેઠકો, નગરપાલિકાઓની 21 બેઠકો, જિલ્લા પંચાયતોની 9 બેઠકો તથા તાલુકા પંચાયતોની 91 બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાવાની છે। ત્યારે હવે તેને લઈને દરેક પક્ષ ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। આજે સુરેન્દ્રનગરની થાન નગરપાલિકા ચૂંટણીઓમાં નેતાઓ પ્રચાર માટે પહોંચ્યા હતા। આ 30 વર્ષની અંદર તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં ભાજપ સદંતર નિષ્ફળ ગયું છે। ભૂતકાળમાં ક્યારેય થાનગઢની ખરાબ હાલત નહોતી, એવી ખરાબ હાલત કરવાનું કોઈએ ગુનાહિત કૃત્ય કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના અહીંના સ્થાનિક નેતાઓએ કર્યું છે। ત્યારે આજે અમે થાનગઢની જનતાને અપીલ કરવા આવ્યા છીએ અને અમને પૂર્ણ વિશ્વાસ છે અમારા 28 ઉમેદવારો સંપૂર્ણ તાકાતથી મેદાનમાં ઉતરી રહ્યા છે। અમારા ઉમેદવારોને લાખો રૂપિયાની ઓફરો કરવામાં આવી છે। ઉમેદવારોને ભાજપને સમર્થન આપતો વિડીયો બનાવવા માટે 10-10 લાખ રૂપિયાની ઓફરો થઈ છે। તેમ છતાંય અમારા ઉમેદવારો મજબૂતાઈથી મેદાન પર ઊભા છે। આજે આમ આદમી પાર્ટીના 28 ઉમેદવારો લડે છે, જ્યારે અહીંયા જ્ઞાનીબેન ઠાકોર જેવી રીતે ભાઈએ વાત કરી, ગોપાલભાઈએ ખરેખર કોળી સમાજના, ઠાકોર સમાજના આગેવાન હોવાનો જે દેખાવ કરે છે, તો ખરેખર જ્યારે કોળી સમાજ પર અત્યાચાર થયો, 84 થી વધારે લોકોને વિછિયાની ઘટનામાં જેલમાં નિર્દોષ લોકોને પૂરી દેવામાં આવ્યા, તો એ મુદ્દે જ્ઞાનીબેન ક્યાં હતા? મહત્વની વાત એ છે કોંગ્રેસ પાસે અહીંયા થાનગઢમાં પૂરતા ઉમેદવાર પણ મળ્યા નથી। વાત કરીએ ભાજપની તો સ્થાનિક એક પણ ચહેરો એવો નથી કે જેના મોઢાને નામે મત માંગી શકાય। એટલે બહારથી મંત્રીઓ, ધારાસભ્યોને ધાડા ઉતારી આમ આદમી પાર્ટીથી ડરેલી ભાજપ બહારથી નેતાઓને રોજે રોજ ઉતારે છે। તમામ સમાજની અંદર કોઈને વાસણ લઈ દેતા હોય એવા મેસેજ મળે છે, કોઈ સમાજના આગેવાનોને બીજા લોલીપોપ આપે છે, સિરામિક ઉદ્યોગો વાળાને ક્યાંક ને ક્યાંક ધમકીઓ આપવાના પ્રયત્ન કરે છે। એટલે એન પ્રકારે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગયું છે અને આમ આદમી પાર્ટીની નગરપાલિકા થાનગઢની જનતા બનાવશે। 30 વર્ષ પછી થાનગઢમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે। પંથકમાં કોળી સમાજના નિર્દોષ યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી। આ ચૂંટણી ટાણે ઠેઠ બનાસકાંઠાથી જ્ઞાનીબેન આવે છે, વેલકમ, સ્વાગત છે, આપણી બેન છે, પણ ખરખરાના કામે આવે એ વધારે સારું ગણાય કે લગ્નમાં આવે સારું કહેવાય? આપણી સમાજમાં વ્યવહાર એ છે કે લગ્નમાં આવે ન આવે, પણ ખરખરામાં આવે ને એ માણાની નાચ ગણાય। ખરખરાની જરૂર વિછિયામાં હતી, કોળી ઠાકોર સમાજના યુવાનની હત્યા થઈ। આજ લગ્નનું ટાણું છે, ચૂંટણી એટલે લગ્ન, ખુશીનો તહેવાર, તો લગ્નમાં આવે છે વેલકમ, પણ ખરખરામાં કેમ ન આવ્યા? અને જે ખરખરામાં ન આવે એ લગ્નમાં આવે કે ન આવે, શું ફરક પડે? કેટલી સીટો તમને થાનગઢમાં કયા વિકાસના મુદ્દે? થાનગઢની જનતા એમણે સ્પષ્ટ નક્કી કર્યું છે કે વર્ષો સુધી ભાજપની તાનાશાહી સહન કરી છે, વર્ષો સુધી ભાજપના ગુંડાઓ, ખંડણીખોરો, માફિયાઓથી ડર્યા છે, બીવડાવીને મત લીધા છે। આ વખતે નીડર, સક્ષમ અને બાહોશ નેતૃત્વ આમ આદમી પાર્ટીનું મળ્યું છે। તો જનતાએ પોતે જ નક્કી કર્યું છે કે નગરપાલિકામાં પૂર્ણ બહુમતીની બોરી બને એટલી સીટો ઉપર